મેનોપોઝ વિશે તો આપણે બધાએ સાંભળ્યું છે, પણ આજે આપણે જોઈશું કે પેરીમેનોપોઝ એ શું છે. તો મિત્રો, 45થી 55 વર્ષની ઉંમરે લેડીઝને પીરિયડ્સ આવવાના બંધ થઈ જાય છે. જો સળંગ 1 વર્ષ સુધી માસિક ના આવે તો સમજવું કે મેનોપોઝ થઈ ગયું છે. આ મેનોપોઝ પહેલાંનો સમય એટલે પેરીમેનોપોઝ. પેરીમેનોપોઝની શરૂઆત 40 વર્ષથી થાય છે. આ સમય દરમિયાન શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે, જેમ કે પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ જાય છે, વજન સતત વધતું જાય છે, હાડકામાંથી કેલ્શિયમ ઓછું થઈ જાય છે, શરીરમાં ખૂબ ગરમી વધી ગઈ હોય તેવું લાગે છે, ક્યારેક રાત્રે ઊંઘમાં ખૂબ પરસેવો વળી અચાનક જ ઊંઘ ઉડી જાય છે, સ્વભાવ થોડોક ચીડિયો અને લાગણીશીલ બની જાય છે, વારે વારે મૂડ સ્વિંગ થાય છે. કેટલાક બહેનોને શરીરમાંથી ધુમાડા નીકળતા હોય તેવું લાગે છે. આ બધા જ લક્ષણો પેરીમેનોપોઝના લક્ષણો છે. આ સમયે જો ગોખરું, શતાવરી, ચંદ્રપ્રભાવટી જેવી આયુર્વેદિક દવાઓ કરવામાં આવે તો તેમાં ખૂબ સારો ફાયદો થાય છે અને સાથે જ મેનોપોઝના સમયને પણ આરામથી પસાર કરી શકાય છે. માટે મેનોપોઝને લગતી તમને કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારો ઓફલાઈન કે ઓનલાઈન સંપર્ક કરી શકો છો.